ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. જો તમે ઉત્પત્તિનું પુસ્તક અને એનો 10મો અધ્યાય બહુ અગત્યનો અધ્યાય છે સમગ્ર માનવ જાતને માટે. કેમ? કારણ કે જળ પ્રલય થયા પછી બધું ફિનિશ થઈ ગયું. ફક્ત 8 વ્યક્તિઓ જીવતી હતી અને એ તો નૂહની પત્ની, નૂહના 3 દીકરાઓ અને એમની 3 પત્નીઓ. બરાબર? એટલે ટોટલ એ 8 જણા બચ્યા હતા અને એનાથી ઈશ્વર ફરી વખત સમગ્ર માનવજાતનું સર્જન કરે છે, આગળ વધારે છે. અને એટલે નૂહના જે દીકરા હતા સેમ, હામ અને યાફેદ, એમની તમે વંશાવળી ધ્યાનથી અભ્યાસ કરો, સમજો, તપાસો તો ખ્યાલ આવે કે સેમના જે વંશજો હતા એ આજનું મધ્ય પૂર્વમાં જે દેશો છે, જે પ્રજાતિઓ રહે છે એ, રાઈટ. હામના વંશજો એશિયા અને આફ્રિકાની અંદર જે પ્રજાતિઓ રહેશે, જે લોકો રહેશે, દેશો તો પછી બન્યા, પણ મુખ્ય પ્રજાતિઓ જે રહે છે એ હામના વંશજો. અને યાફેદના વંશજો એટલે યુરોપની અંદર જે પ્રજા રહે છે, રાઈટ, એ પ્રજાઓ. યાદ રાખીએ, અમેરિકાનો કોઈ ઉલ્લેખ, જાપાનનો ઉલ્લેખ કે પછી તમને ઓસ્ટ્રેલિયાનો ઉલ્લેખ નહીં જોવા મળે. કેમ? કારણ કે એ તો મધ્યમાંથી એટલે યુરોપમાંથી ત્યાં ડાયવર્ટ થયેલી પ્રજાઓ અથવા ડાયવર્ટ થયેલા લોકોએ એ દેશ શોધ્યો અને ત્યાં રહ્યા અને ત્યાં એ દેશ અસ્તિત્વમાં આવ્યો, રાઈટ. પણ મુખ્ય સેમ, હામ અને યાફેદના વંશજો એટલે ફરીથી રિપીટ કરું છું, સેમ એટલે મધ્ય પૂર્વના આજના જે દેશો છે એ, હામ એટલે એશિયા અને આફ્રિકાની અંદર જે પ્રજાતિઓ રહેતી હતી ને આગળ વધતી ગઈ એ, અને યાફેદ એટલે યુરોપના જે દેશો આજે છે, યુરોપની જે પ્રજાતિઓ છે એ પ્રજાતિઓ, રાઈટ. પ્રભુ તમને આ બાબતો સમજવાના માટે પુષ્કળ કૃપા આપે, સહાય કરે. મે ગોડ બ્લેસ યુ. બાય બાય. ટેક કેર.